પ્રસ્તુત શ્લોકમાં કહે છે અસંતોષનો અંત નથી. છે અંત? અસંતોષનો અંત નથી અને સંતોષમાં પરમ સુખ છે. એક દ્રષ્ટાંત આવે છે કે એક પૈસાદાર બેન હતા, એની બાજુમાં પડોશણ એક રહેતી. એ આર્થિક રીતે એટલી સદ્ધર ન હતી. જ્યારે આ શેઠાણી આર્થિક રીતે બહુ સદ્ધર હતા, તો બંને બહેનપણીઓ થઈ ગઈ હતી. તો આખા દિવસમાં એક વખત મળી. એટલે શેઠાણી પાડોશણને પૂછે કે આજે બપોરના શું બનાવ્યું? તો પાડોશણ કહે કે આજે ભીંડાનો શાક અને બીજો શાક શેનો? કોઈ પણ તમે નામ દો. દૂધીનો શાક, 2 શાક બનાવ્યા, દાળ ભાત, રોટલી તો હોય જ, સાથે એકાદ મીઠાઈ, એકાદ ફરસાણ. ઓહ, શેઠાણી કહે એટલું બનાવ્યું? તો પેલી પડોશણ પૂછે કે તમે શું બનાવ્યું? તો પેલી શેઠાણી કહે કઢી અને રોટલી. એ આવું કઢી ને રોટલી? પછી એ શેઠાણી પોતાના પતિદેવને રાત્રે વાત કરે કે આપણી પાડોશણ 2 શાક બનાવે છે, ઉપરાંત બપોરના ભોજનમાં મીઠાઈ અને ફરસાણ પણ હોય છે, અને આપણે ત્યાં આટલું જ, અને તમે રોજ ટકટક કર્યા કરો છો, વધારે બનાવતી નહીં, વધારે બનાવતી નહીં. અને શાકભાજી તો તમે 8-15 દિવસમાં એકાદ વખત લઈ આવો છો, અને આ પડોશણ એટલી પૈસાદાર પણ નથી, 2 શાક બનાવે. અને રોજ જ્યારે પૂછું ત્યારે ક્યારે કહે કોબીજનો શાક બનાવ્યો, અને એની સાથે સાથે કઠોળનું શાક જ નથી ખાતી, શાકભાજી 2. એટલે રોજ વાતચીત થાય. અને ખાવા પીવાનું પૂછે કે આજે શું બનાવ્યું? તો શેઠાણી કહે અમે તો કઢી બનાવીએ રોજ કઢી બોલો. અને પહેલી રોજ કહે કે અમે તો શાકભાજી વગર અમને ચાલે નહીં. તો રોજે રોજ શેઠાણી પોતાના પતિદેવને કહે કે આ મારી પાડોશણ 2 શાક બનાવે, ફરસાણ મીઠાઈ બનાવે. આપણા ઘરમાં કાંઈક બનાવો તો તરત તમે ટક 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 કરો કે આ શું બનાવવાની જરૂર છે, આ શું બનાવવાની જરૂર છે. તો શેઠે કીધું પોતાની પત્નીને, શેઠાણીને, કે આપણે 99ના ચક્કરમાં છીએ અને એ લોકો 99ના ચક્કરમાં નથી. 99ના ચક્કરમાં નથી એટલે એકદમ આઝાદ થઈને જીવે છે અને સરસ રીતે ખાય છે. વધ્યું હોય તો બીજાને પણ આપે છે. અને આપણે કેટલી રોટલી તું બનાવે છે બોલ? 2 મારીને 2 તાળી, 4 રોટલી બનાવે તો વાટકો કઢી, એમાં અડધો વાટકો તારો ને અડધો વાટકો મારો, વધે શું છે? એટલે શેઠાણી બિચારી ક્યારેક હૈયા બાપ કાઢે. તો શેઠ કહે કે એ 99ના ચક્કરમાં નથી, આપણે 99ના ચક્કરમાં છીએ. તો શેઠાણી એક દિવસે કીધું કે 99ના ચક્કરમાં એટલે શું? તારે જોવું છે કે હા, તમે રોજે રોજ કયા કરો છો 99ના ચક્કરમાં? એ લોકો નથી, આપણે 99ના ચક્કરમાં છીએ, એટલે બધું સમજી સોચીને ખાઈએ છીએ. શેઠાણીએ કીધું કે એક વખત તમે બતાવો કે કઈ રીતે 99ના ચક્કર. એટલે શેઠે 99 રૂપિયાની પોટલી બનાવી અને એ પોટલી પાડોશના ઘરમાં ફેંકી, વાંગણામાં. પાડોશન જ્યારે બહાર નીકળી ઘરમાંથી કોઈ કામ માટે, ત્યારે એની નજર પડી પોટલી પર. પોટલી ઉપાડી, પતિદેવને બોલાવે છે કે આંગણામાં કોઈએ પોટલી નાખી છે. શેની પોટલી છે ખબર નહીં, કાળી ચૌદસના દિવસે કોઈએ જંતર મંતર કર્યો.
આ પોટલી પડી છે અહીંયા, કોણે ફેંકી હશે, કોની હશે? એટલે આ પતિ પત્ની બને જણા પોટલી ખોલી તો એમાં 99 રૂપિયા હતા. પતિએ કીધું તું ચૂપ રહે, હું ચૂપ રહું, જેને ફેંક્યું હોય તેને. આપણને તો ફાયદો થયો, 99 રૂપિયા મળ્યા. પછી પતિ કહે છે હવે આપણે એમ કરીએ 100 રૂપિયા પૂરા કરી નાખીએ. અને એ સમયમાં કદાચ 99 રૂપિયા પણ બહુ મોંઘા હોય અને 1 રૂપિયો પણ ભેગો કરવો મુશ્કેલ હોય. એટલે હવે 99ના ચક્કરમાં એ પડી ગયા. 99ના ચક્કરમાં પડ્યા. 100 બનાવવા હતા. એટલે ઘરવાળીને કીધું કે હવે રોજ બબે જે બનાવે છે ને શાક બંધ કરી નાખ. આ મીઠાઈ ને ફરસાણ જે બનાવે છે એ બંધ કરી નાખ. આપણને 100 પૂરા કરવા છે. ખાવાનું તો ચાલુ રાખ્યું, પણ બનાવે છે શાકભાજી નહીં, કઢી. ફરસાણ બિલકુલ બંધ થઈ ગઈ, મીઠાઈ બંધ થઈ ગઈ. પછી ભેગી થાય ને બને એટલે પૂછે શેઠાણી આજે શું બનાવ્યું? તો પેલી પાડોશણ કે આજે કઢીને રોટલો. એટલે શેઠાણીએ પોતાના પતિદેવને વાત કરી કે આપણી જેમ એ લોકોએ પણ ચાલુ કરી દીધું. મીઠાઈ ફરસાણ બધું બંધ, શાકભાજી બધી બંધ. તો પતિદેવ કહે છે શેઠાણીને કે આપણે 99ના ચક્કરમાં હતા, એ લોકો 99ના ચક્કરમાં પડ્યા. જે લોકો 99ના ચક્કરમાં પડે એ સુખ શાંતિથી ખાઈ ન શકે. બિચારાને અસંતોષ રહેલો હોય કે બચાવીએ, જેટલું બચે તેટલું બચાવીએ. અને બચાવવામાં ઘણી વખત ઘણા લોકો બિચારા અડધા ભૂખ્યા રહેતા હોય. જો કે આજે એવો માણસ નથી અડધો ભૂખ્યો રે, આ તો વાત છે. માણસ આજે ભરપેટ ખાય છે, પણ ઘણા લોકો બિચારા 99ના ચક્કરમાં બહુ પડી ગયા છે. જોઈ લો, સામાન્ય જે ઘર હશે ને ત્યાં અભ્યાગત પામતો હશે, ભિક્ષુક કાંઈ પામતો હશે. અને હવે તો સિસ્ટમો આખી અલગ થઈ ગઈ છે. પહેલાં ગામડામાં કોઈ પણ ભિખારી આવે, અભ્યાગત આવે તો આમને આમ જાય નહીં ઘર પાસેથી. અને હવે આ ફ્લેટના જમાનામાં અને મોટી મોટી બિલ્ડિંગોના આ વાતાવરણમાં ભિખારી ક્યાંથી આવે? હવે તો આપણને વિચારો પણ એ આવે છે કે આ ભિખારીઓ પર વિશ્વાસ રાખવા જેવો નથી. જમાનો જુઓ, આપણા વિચારો કેવા થઈ ગયા છે. હવે કોઈને આપવા માટે તૈયારી કરીએ તો પણ સતત વિચાર આવે કે આપણે આને આપીશું, ઉપયોગ કઈ રીતે કરશે. 99નો ચક્કર બધાને લાગુ પડી ગયો છે. અને આ 99ના ચક્રમાં બિચારા માણસો પરમ સુખને, સંતોષના સુખને શું કરી નાખ્યો? બિચારા ખોઈ નાખ્યો છે. હકીકત છે. ઘણા લોકો તો બિચારા જીવતા એવી રીતે હોય કે આપણને જોઈને દયા આવે કે આટલા પૈસા હોવા છતાં પણ સરસ રીતે જિંદગી જીવી શકતા નથી, 5 આંગળીએ પુણ્ય કરી શકતા નથી. બિચારા કોઈ રસ્તામાં અભ્યાગત ભિક્ષુક કાંઈ કોઈક મળે તો ચાલો પૈસા ના આપે તો કાંઈ ખાવાની વસ્તુ આપે, એટલું તો દિલ વ્યક્તિને હોવું જોઈએ. તો આપણે પરિગ્રહની એક સજાએ વિચારી હતી, અધૂરી રાખી હતી મેં. કાલે દિવાળી ઉજવીને કાલે આપણે નિર્વાણ વિશે થોડી વાત કરી હતી. એ પરિગ્રહનું જે કાવ્ય છે એને આજે આપણે ન્યાય આપીએ અને એ પરિગ્રહના કાવ્ય પર થોડુંક આપણે ચિંતન કરીએ. છેલ્લે આપણે ગઈકાલે નહીં પણ આગલા દિવસે પરિગ્રહના કાવ્યમાં વાત કરી હતી કે યાનમાં વજન જો વધારે હોય, યાન એટલે હોડી, બોટ, એમાં વજન જો વધારે હોય તો ઘણી વખત એ તરવાને બદલે
તળિયે બેસી જાય. એ યાનમાં પણ મર્યાદિત સામાન હોય તો ઠીક રીતે મુસાફરી થાય. એ કાવ્યમાં આપણે આ વાત વિચાર્યા પછી હવે વાતને જરાક આગળ વિચારીએ. એ કાવ્યમાં શું કહેવા માંગે છે? પરિગ્રહ મમતા પરિહરો જ્ઞાન જ્ઞાન હય ગયવરે તપ જપ શ્રુત પરિતંત સગુણે છોડે પ્રથમ પ્રભુતાલયે મુનિ પણ પરિગ્રહવંત સગુણે પરિગ્રહ મમતા પરિહરો. માણસ પાસે જેમ જેમ પરિગ્રહ વધતો જાય તેમ તેમ એનું જ્ઞાન ગાયબ થાય, ધ્યાન ગાયબ થાય, તપ ગાયબ થાય, જપ ગાયબ થાય અને શેમાં ઓતપ્રોત થઈ જાય? પરિગ્રહ વૃદ્ધિમાં ઓતપ્રોત થઈ જાય. હજી ઓછું, હજી ઓછું, હજી ઓછું એમ માણસને લાગતું હોય છે. ખબર નહીં, એક વિચારક કહે છે, ખબર નહીં કઈ માટીની બનેલી છે ઈચ્છાઓ, ખબર નહીં કઈ માટીની બનેલી છે ઈચ્છાઓ. મરે છે, તરફડે છે અને છતાં રોજ જન્મે છે. મરે છે, તરફડે છે છતાં રોજ જન્મે છે. કોણ? ઈચ્છાઓ. કઈ માટીની બનેલી છે ખબર નહીં. દિવસ ઉગે ને નવી ઈચ્છા જાગે. દિવસ અસ્ત થાય ત્યાં સુધીમાં એ ઈચ્છા પૂરી કરવા માટે અને એની સાથે જોડાયેલી બીજી ઈચ્છાઓ પૂરી કરવા માટે માણસ બિચારો કામે લાગી જતો હોય છે. એકાદ એવા માણસને શોધવા જેવો છે કે જે એકદમ કેવો હોય? રિલેક્સ. નથી શોધવા જેવો? બિલકુલ રિલેક્સ. કોઈ ઈચ્છા નહીં, કોઈ વરગણા નહીં, કોઈ ભેગું કરવાની તમન્ના નહીં. મસ્ત ફકીરની જેમ જીવન જીવતો હોય. ડાયોજિનિયસ એવા થઈ ગયા, નામ સાંભળ્યું હોય તો. ડાયોજિનિયસ બહુ પૈસાદાર હતા. ખબર નહીં એમને શું થયું, બધી વસ્તુઓનો એમણે ત્યાગ કર્યો અને નક્કી કર્યું કે ઘર-બર બધું છોડી દેવાનું. જીવન ગુજરાન ચલાવવા માટે બે ચાર વાસણ લઈ લેવાના અને એકાદ નોકર લઈ લેવાનો. એ ડાયોજિનિયસ થોડી ઘરવખરી લઈ, એકાદ નોકરને લઈ અને જંગલમાં ચાલ્યા ગયા. થોડા દિવસ નીકળ્યા, નોકરને કંટાળો આવ્યો જંગલમાં કે આખો દિવસ જંગલમાં કરવું શું? એટલે નોકર રજા વગર ભાગી ગયો. ડાયોજિનિયસ વિચારે છે કે નોકરને મારા વગર ચાલતું હોય તો મને કેમ નોકર વગર ન ચાલે? મને ભાગી ગયો તો થઈ એ ઝંઝટ ઓછી. પછી એણે એક દિવસે જોયું કે એક કૂતરો વાસણ વગર પાણી પીતો હતો. ડાયોજિનિયસ વિચારે છે આ કૂતરા જેવો કૂતરો વાસણ વગર જો પાણી પીતો હોય તો હું તો માણસ છું, મને વાસણની શી જરૂર છે? બધું છોડ્યું તો હવે ઘરવખરી લેવાની મને શી જરૂર છે? આવા કોઈક પોઈન્ટ મળ્યા, આવા કોઈક મોકા મળ્યા અને ડાયોજિનિયસે પ્રેરણા લીધી અને વાસણોનો પણ શું કર્યો? ત્યાગ. સાવ પકડ બની ગયા. આવા અપરિગ્રહી માણસો અને સંતોષી માણસો એ તો જ્યાં જાય ત્યાં, રામ ત્યાં અયોધ્યા અને જંગલ ત્યાં મંગલ. એમને કોઈ ફિકર જ ન હોય. એવા સાધુ સંતો પણ રહેલા હોય છે, એવા ગ્રહસ્થો પણ રહેલા હોય છે. બધી ઝંઝટોનો ત્યાગ કરી નાખ્યો હોય. મને આ વિચાર આવે બધું વિચારતા કે કોણે કીધું છે કે આ પાંચમા આરામાં સુખ શાંતિ ન મળે? માતાજી ન મળે? મળે, ખપે તો મળે. અને રસ્તો બીજો કોઈ નથી. કયો રસ્તો છે?
રસ્તો જે બતાવ્યો છે ભગવાને એ રસ્તો લેવો પડે. હવે આપણે રસ્તો લઈએ સેંધવાનો અને કહીએ કે ભોપાલ હજી કેમ ના આવ્યો, પણ રસ્તો જ મુદ્દો લીધો હોય તો ક્યાં ભોપાલ આવે? ભોપાલનો આપણે રસ્તો લઈએ તો ભોપાલ આવે. તો જીવનમાં પણ આવું છે કે સુખ શાંતિ પાંચમા આરામાં પણ મળે, ચોથા આરામાં હતી, સતયુગમાં હતી, કલયુગમાં પણ સુખ શાંતિ છે. પણ આપણને જવું છે ભોપાલ અને રસ્તો લઈ લીધો છે સેંધવાનો. એ ક્યાંથી મેળ જામે? સુખ શાંતિ ક્યાંથી ભેગી થાય? મહાપુરુષો તો કહે છે કે સુખ શાંતિનો રસ્તો ચોક્કસ છે અને અમે મેળવી છે, તમે પણ મેળવી શકો તેમ છો, પણ એની દવા આ છે. એક ઠેકાણે મેં પ્રશ્ન વાંચ્યો કે શરીર એમાં રોગ હોય, પણ મોટામાં મોટું રોગ કયો? એમ મેં પ્રશ્ન વાંચેલો. આમ તો શરીર આપણને મળ્યું છે એ જ રોગ છે, પણ સૌથી મોટામાં મોટો રોગ કયો? તો સૌથી મોટામાં મોટા રોગના પ્રશ્નનો જવાબ આપ્યો તૃષ્ણા. તૃષ્ણા છે એ શરીરમાં પેદા થતા બધા રોગોથી મોટામાં મોટો રોગ રહેલો છે. આ રોગમાં નાબૂદ થાય તો તંદુરસ્તી મળે, અને એના ડોક્ટર સાહેબ પણ શોધવા પડે. હો પ્રેસિડેન્ટ સાહેબ, ડોક્ટર તો આપણને મળ્યા નથી, આમ રૂબરૂ નથી મળ્યા ડોક્ટર સાહેબ, પણ ડોક્ટર સાહેબે કીધું છે કે આ મોટો જે તૃષ્ણાનો રોગ રહેલો છે એની ટ્રીટમેન્ટ આ જ છે. અમે નથી, અમને પણ આ લાગુ બધું પડેલું છે. મોટા ડોક્ટર આપણા કોણ છે? સિવિલ સર્જન. સિવિલ સર્જનના પણ સિવિલ સર્જન એ પરમ પુરુષ રહેલા છે, એ જ ખરા આપણા બધાના ડોક્ટર છે. ટ્રીટમેન્ટ અમારે પણ લેવાની છે ને તમારે પણ લેવાની છે. રોગ મોટો છે તૃષ્ણાનો,